કોઈ સ્ત્રોત વિકસાવવામાં આવ્યા નહીં હોવાથી એકમાત્ર ઘરવેરા પર આધાર રાખી તંત્ર દ્વારા મિલકત વેરામાં 30.76% વધારો કરવા દરખાસ્ત કરવામાં આવી છે, પરંતુ તેની સામે નક્કર કામગીરી કરી ઘરવેરાની સંપૂર્ણ બાકી આવક મેળવવામાં નિષ્ફળ નીવડ્યા છે. કરદાતાઓને આકર્ષવા માટેની યોજનાઓમાં પણ સફળ થયા નથી. છેલ્લા 3 મહિનામાં વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ હેઠળ 6000 કરદાતાઓએ જ લાભ લીધો છે, પરંતુ તેની સામે હજી પણ 1.25 લાખ જેટલા કરદાતાઓને ટેક્સ ભરવાનો બાકી છે. ભાવનગર કોર્પોરેશનની સ્વભંડોળની તિજોરી પર ઘરવેરા પર આધારિત છે અને તેથી જ ઘરવેરા વિભાગ દ્વારા તેનું ભારણ પ્રજા પર લાદવા આગામી નાણાકીય વર્ષમાં 30.76%નો વધારો કરવા દરખાસ્ત કરી છે. જો કે વર્તમાન પરિસ્થિતિ અને નજીકના ભૂતકાળમાં કરેલા કર દરમાં વધારા જોતા શાસક વેરા વધારાની દરખાસ્તનો સ્વીકાર નહીં કરે તેવી શક્યતા છે, પરંતુ જો તંત્ર દ્વારા વેરાની સંપૂર્ણ વસૂલાત કરવામાં આવે તો કર દર વધારાની હાલમાં આવશ્યકતા ન રહે. વર્ષો જૂના મિલકત વેરા બાકી હોય અને અનેક નોટિસો છતાં લોકો વેરા ભરતા નથી અને તંત્ર વેરા વસૂલાત કરતા નથી, જે તંત્રની નિષ્ક્રિયતા છે. જેથી એ કરદાતાના મિલકત વેરા ભરપાઈ કરવાના બાકી હોય તેવો માટે કોર્પોરેશન દ્વારા ગત ડિસેમ્બર મહિનાથી વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ 2 જાહેર કરાઈ હતી. અગાઉની સ્કીમમાં તૂટીઓ હતી તે સુધારી નવી સ્કીમ અમલમાં મૂકી છે, પરંતુ તેમાં પણ કરદાતાઓને વેરો ભરપાઈ માટે જાગૃત કરવા તંત્રને સફળતા મળી નથી. OTISમાં છેલ્લા 3 મહિનામાં 6517 કરદાતાઓ એપ્લાય થયા હતા. તે પૈકી 6000 જેટલા લોકોએ સ્કીમનો લાભ લીધો છે, જેની આવક 3,46,00,000 થઈ છે, પરંતુ 1,27,000 કરદાતાઓનો વેરો ભરપાઈ કરવાનો બાકી છે અને 400 કરોડ જેટલો વેરો વસૂલવાનો બાકી છે. 100 કરોડ જેટલા તો સરકારી મિલકતોના છે. આમ OTISનો કોર્પોરેશનને કોઈ ફાયદો થયો નહીં, અથવા તો તંત્ર દ્વારા જ તેમાં નિષ્ક્રિયતા રાખી હોવાનું સ્પષ્ટ દેખાય છે. કોર્પોરેશન દ્વારા ઘરવેરા વસૂલાત માટે ખાસ રિકવરી ટીમની રચના કરવામાં આવી છે. તેમ છતાં ટીમ દ્વારા પણ વસૂલાતની કામગીરી સફળ રીતે નહીં કરતા કોર્પોરેશનના તમામ વિભાગોને માસ જપ્તીમાં સામેલ કર્યા છે. આજ સુધીમાં કુલ 7146 માસ જપ્તી કરી છે. તે દરમિયાન 1482 મિલકતોને સીલ માર્યા છે અને તેમાં 1884 કરદાતાએ સંપૂર્ણ વેરો ભર્યો છે, તો 3780ને OTISનો લાભ અપાવ્યો છે.